યુટ્યુબ ફેમિલી કેમ છો? મજામાં? જય માતાજી, જય મંગળ મહાદેવ મહાદેવ. તો અત્યારે આજે આપણે છે રજા, રવિવારની રજા છે અને આવી ગયા છે અત્યારે આપણે ભોળાનાથે. તો ભોળાનાથના મંદિરનું કામ જો જોરદાર અત્યારે ચાલુ થઈ ગયું પાછું. અને આ કાંઈ જે આખો સમાધિ વિસ્તાર છે, જે સમાધિ છે અહીંયા બધે જો ઝાડવા અત્યારે નાખ્યા છે. લીમડા, વડલા, ઉમરો, પીપળા, પછી કરેણ, પછી આ પાછું કયું ઝાડવું છે ખબર નથી. જો કરણ પણ નાખી. જો આ છે કરણ છે. જો કરણ ને તે આ શું છે ખબર નથી. ઉમરો હોય એવું લાગે છે. લીમડા જો લાગે. ગોવાળિયા જો અહીંયા ગાયું સારે છે. આ છે અમારા ગામડાની રીત. આવું વાતાવરણ છે આ રીતનું મસ્ત એકદમ જોરદાર. ના જે કંઈ ભોળાનાથ મંદિરની પાછળ જગ્યા છે એ જગ્યાની અંદર સમાધિની બધી જગ્યા છે ને એ જગ્યાની અંદર બધી ઝાડવા આવી દીધા. અને આપણે હમણાં બહારની સાઈડે આપણે તો હજી 2 ઝાડોને જ પાણી પાયું, પણ આ લોકો સવારના મહેનત કરતા હતા બધા. તો જો અહીંયા પીપળો છે. જો આ પીપળો છે. પછી આંબો નાખ્યું એવું લાગે છે. હા, પીપળા વધારે છે. પીપળા અને વડલા આ રીતે છે. કંઈક વિશાળ મંદિર બનવાનું છે. વિશાળ જગ્યા છે, બહુ મસ્ત જગ્યા છે. અને ગામ લોકોનો સાથ બધાનો બહુ સારો એવો રહ્યો છે. કારણ કે કાલના ઝાડવા એક ધારા આવતા હતા બધા. ખાડા ગાળીને આ રીતે કંઈક ઝાડવા આવ્યા. અને આમ જો નદીને કાંઠે જે આપણે ઓલી બતાવે છે ને ઝાડ, એની ઓલી સાઈડે જો વડલા ને એવું વાવેલું છે. ત્યાં આપણે પાણી પાવા ગયા હતા ત્યારે. આ કંઈક ઝાડ છે, શું છે ખબર નથી. અલગ અલગ બધા ઝાડવા છે. આ આશોપાલવ છે. જો આ પીપળા વડલા ને આશોપાલવ. હવે આને થોડુંક પાણી પાવાનું હતું પણ હવે નળી વહી ગઈ છે. આમ એટલે છે ને અહીંયા ડાર પણ નખાઈ દીધો છે કાલે. જો આ રીતનું છે બધું. અહીંયા કાલે ડાર નખાવ્યા તો 2 નખાવ્યા. એમાં એક તો સક્સેસ ન ગયો. અહીંયા નખાવ્યો સક્સેસ ન ગયો. એમાં એવું છે કે આમ અંદર બોરાતું જ ગયું બધું. જો એવો કે પાછો અત્યારે ખાડો હદ ગાળ્યો છે. આ જગ્યાએ હતો. આ જગ્યાએ આખો ડાર પણ સક્સેસ ન ગયો. તો સામે પડ્યો છે, ત્યાં આપણે જઈ. અને જો બધી આ જે કંઈ સમાધિ છે ને 10 નામ પરિવારની સમાધિ છે બધી. તો જો આપણે ડાર પાસે જઈ. આ ડાર એક સક્સેસ ગયો કારણ પાણી ધોમ થયું. જો અહીં ડાર પાડી દીધો. ડાર સ્પેશિયલ ઝાડવા માટે જ તે. અહીંથી બધા આ ઝાડવા જે તમને આખું ગ્રાઉન્ડ બતાવે છે, જગ્યા બતાવે છે ને સમાધિની જે કાંઈ, બધામાં ઝાડવા વાવી દીધા. અને જે લગભગ એવું કહેતા હતા કે અહીંયા પુરાણ આવશે એટલે એકદમ મસ્ત થઈ જાય છે. તો હવે આપણે જઈ મંદિર તરફ. બતાવો તમને મંદિરનું કામ ક્યાં પહોંચ્યું. ઘણા સમયથી બતાવ્યું નહોતું કારણ કે એમાં એવું છે 2 મહિનાથી બતાવ્યું નહોતું. પછી ઘડીએ બતાવવામાં એવું થાય કે કામ હજી થોડુંક થયું હોય કે આપણે બતાવી
તો હજી કાંઈ વધારે છું નહીં, કારણ કે આ તો વધારે કામ થઈ ગયું એટલે બતાવું. અને આજે તો પથ્થરની ગાડી આવી ગઈ. આ પથ્થરમાં તો આપણને કંઈ આમ ટપ્પો ન પડે, પણ ઉપર સડે પછી ખ્યાલ આવે કે આ રીતનું હોય, કારણ કે આ ઘુમ્મટનો જ પથ્થર હોય એવું લાગે છે. જો એકદમ જોરદાર છે. સવારમાં જ ગાડીએ કઈ અલગ અલગ બધી પેટર્ન છે, એટલે આપણને ખ્યાલ ન આવે. તો આપણે જઈએ સીધા મંદિર તરફ. હું તમને બતાવું, અહીંથી હું તમને બતાવું કે આ રીતનું કંઈક છે મંદિર. નજીક જાવી આપણે, અને ઘુમ્મટ ને ઉપરનું શિખરનું કઈ રીતનું ઓલું થયું તમને બતાવું. ઘુમ્મટનું કામ તો હજી 30% કામ થયું એવું લાગે છે. જો હા બરાબર, જે ઓલી ડિઝાઇન આપણે હમણાં જોઈને આવ્યા ને એ આ રીતે અહીંયા આમ લાગશે. આ રીતનું કંઈક કામ છે. જો અને અહીંયા જો ઢાળ્યું હતું એ અડધું પાડી દીધું, અને એ અડધું છે. હવે અડધું એમાં એવું છે, વસ્તુ બધી મૂકવા કાઢવાની હોય, એટલે એ બધું એ માટે રાખ્યું છે. અને ખાલી તમે પિલર જુઓ એટલા જોરદાર અને બહુ મસ્ત કામ છે. જાવી અંદર આપણે શિખર જોઈ તો કરી લો બધા જગનેશ્વર દાદાના દર્શન પહેલાં તો, પછી તમને બતાવું. જય જગનેશ્વર મહાદેવ. તો આપણે કરી લીધા દર્શન, અને જો આ રીતનું કંઈક છે. અને અહીંયા અંદર પણ જો ચારે બાજુ પિલર આવ્યા છે, સ્તંભ. અને અહીંયા કામ ચાલુ છે. આ તો મેં તમને પહેલાં બતાવ્યું. હવે હું તમને થોડુંક આગેથી બતાવું એટલે ખ્યાલ આવે કે કઈ રીતનું છે. આમાં 5 તો લગભગ શિખર આવશે. ઓલા એક શિખર 5 ઓલા કહેવાય ને જો ક્રેનથી બધું કામકાજ ચાલુ છે જોરદાર. આગેથી કંઈક આ રીતનું મંદિર બતાય, અને બનશે ત્યારે એકદમ જોરદાર બનશે. ગજબનું બનવાનું છે મંદિર. બતાવું તમને અહીંથી કે કેટલું વિશાળ મંદિર બનવાનું છે. અને જે આ ગેટ છે એ પણ થોડોક આગળ જાય છે. જગ્યા બહુ વિશાળ છે, મસ્ત જગ્યા છે, એટલે એકદમ જોરદાર ઉઠાવ આવશે મંદિરનો. તો આ રીતનું કંઈક અમારા ગામનું મંદિર છે, શોપાડ ગામનું. તો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. ખાસ કરી આપણે બતાવતા રહીશું કે જેટલું કામ પૂરું થાય એ પ્રમાણે આપણે બતાવતા રહીશું. જો આ બધી બહારની જગ્યા છે. તો પીપળો અંદર હતો, એ પીપળો બહાર લઈ લીધો અહીંયા. અને હાવ બહારથી જોયું તો જો આ છે આખું આ ગેટ છે. ગેટની બહાર આપણે આવતા રહ્યા, અને બાજુમાં છે ડેમ. બહુ મસ્ત ડેમ છે, અને એના કાંઠે તે ભોળાનાથનું મંદિર છે. અને આ સીધો વયો જાય ગામમાં રસ્તો.